ચાલો હવે આગળ આપણે એક એના પછીનો દાખલો જોઈએ કે જે આપણે આગલી પદ્ધતિમાં શીખાતા, બરાબર. એનાથી ઘણો બધો અલગ દાખલો છે આ, બરાબર. કેવી રીતે? તો કે અહીંયા દાખલાની અંદર અલગ અલગ આપણને માહિતી આપેલી છે કે જેની પહેલા રફ ગણતરી આપણે કરવાની રહેશે. જો અહીં એક એક્ઝામ્પલ આપણે જોઈએ છે 7મું, જેમાં કીધું છે નીચેની માહિતી પરથી ફેઝરનો જુલાઈ 2015 નો રોકડ મેળ બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. હવે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટની બાકી આપેલી છે 31/7/2015 માં 2500 રૂપિયા, બરાબર. એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ છે અહીંયા, એટલે જમા બાકી છે. બીજું, પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 2000 આપેલો છે, એ 1/7/2015, બરાબર. એટલે કે બે વચ્ચે તફાવત આવે છે, તફાવતના કારણો આપ્યા છે જેના ઉપરથી આપણે બેંક સ્ટેટમેન્ટ બનાવવાનો છે. હવે અહીંયા શું આવશે? થોડું વધારાનું આવશે, એની ગણતરી પહેલા જોઈ લેજો. બીજી એન્ટ્રીમાં શું કીધું છે? બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની તારીખો આપેલી છે, બરાબર. તો રકમ, તારીખ, બેંકમાં ચેક ભર્યા તારીખ અને બેંકમાંથી પાસબુકમાં જમા કર્યા તારીખ આપેલી છે આપણને અહીંયા. તો અહીંયા એક તો રકમ આપી છે, પછી બેંકમાં ભર્યા તારીખ અને પાસબુકમાં જમા કર્યા તારીખ, પાસબુકમાં જમા કર્યા તારીખ, બરાબર. આટલી માહિતી આપણને આપેલી છે. ત્યારબાદ હવે જો એક છે 6000 નો ચેક છે જે બેંકમાં ભર્યા તારીખ 2/7 છે, 2/7/15, અને પાસબુકમાં જમા કર્યા તારીખ છે 3/7/15, બરાબર. પછી 500 નો એક ચેક છે જે 24/7 અને 26/7, 500 24/7/15 અને 26/7/15 આપેલું છે. 1000 નો ચેક 26 અને 1/8, 1000 નો ચેક 26/7/15 અને 1/8/15. 3000 નો ચેક 30/7 અને 3/8, 3000 નો ચેક 30/7 અને 3/8/15. હવે જો અહીંયા આપણને શું કીધું છે? તો કે હવે આમાંથી આપણે નોંધ કોની લેશું પહેલા તો એ જોવાનું છે. એટલે કે બેંકમાં ભરેલા પરંતુ જમા નહીં થયેલા ચેક, અહીંયા આપણી એ માહિતી આવી ગઈ. જો બેંકમાં ભરેલા હોય પરંતુ જે જમા નથી થયા એ ચેકની આપણે વાત કરીએ છીએ. તો બેંકમાં ભરેલા અને જમા નહીં થયેલા ચેક છે એમાં હવે જે તારીખે બેંકમાં ભર્યા છે એ તારીખે આપણે અહીં જોયું કે કઈ તારીખે ભરેલા છે અને કઈ તારીખે જમા થયા છે. એમાંથી આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમને રકમમાં કીધું છે કે નીચેની માહિતી જુલાઈ 2015 નો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે, બરાબર. જુલાઈ 2015 નો એટલે કે અહીંયા જુલાઈ સુધીની એન્ટ્રી હશે આપણી રોકડ મેળ મુજબ, બરાબર. એટલે કે જો આ બધી તો જુલાઈની એન્ટ્રી છે બેંકમાં ભર્યા તારીખ, પરંતુ આપણે સરખામણી કરવાની છે પાસબુક સાથે, આના સાથે, બરાબર. એટલે બેંકમાં જુલાઈની અંદર એન્ટ્રી આવી તો જ સિલક છે મળે, નકર ન મળે. એકમાં આવી હોય ને એકમાં ન આવી હોય તો સિલક મળે નહીં. એટલે આપણે જોઈએ તો જો અહીંયા બેંકમાં ભર્યા તારીખ 2/7 છે, 3/7 છે, એટલે આ આવે બેંક એન્ટ્રી, બરાબર. તફાવત ક્યાં પડે છે? તો કે આ 24/7 અને 26/7 અહીં આવી ગઈ છે બેંકમાં. અહીંયા 26/7 બેંકમાં ભર્યા છે અને 1/8 પાસબુકમાં જમા થયા છે. કેટલા? 1000. 1000 રૂપિયા એવા છે કે જે 1/8 જમા થયા છે અને 3000 રૂપિયા 30/7 જમા કર્યા છે અને 3/8 જમા થયા છે બેંકે. 3000 રૂપિયા એવા છે, બરાબર.
એટલે એનો અર્થ એવો છે કે આ બે ને લઈને તફાવત આવે છે, બરાબર? આ બે બાકીઓને લઈને તફાવત આવે છે એટલે આ બેની નોંધ ન થાય અને આ બેની નોંધ થાય, એટલે કે 3000 વત્તા 1000 એટલે કે 4000 ની નોંધ થશે. કઈ એન્ટ્રીમાં? બીજી એન્ટ્રીમાં 4000 ની નોંધ થશે, બરાબર? એટલે અહીંયા 4000 રૂપિયા છે એ બીજી એન્ટ્રીમાં આપણે લેશું. ત્યાર પછી ત્રીજી એન્ટ્રી જોઈએ કે જેમાં શું કીધું છે, લખેલાની બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી. હવે લખેલા આ ભરેલા હતા, હવે લખેલા આનાથી શું થશે? ભરેલા એટલે બેંક સિલક વધશે, બરાબર? ઉધાર જમાની પદ્ધતિથી દાખલો ગણવાનો છે, બેંક સિલક વધશે એટલે બરાબર બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક આવશે, આનાથી વધશે. આટલા જમા નથી થયો એટલે પાછા જમા કરી દો, એટલે કે ઘટાડો કરી દો, એટલે કે આ જમા બાજુ 4000 આવી જશે. હવે પાછું એ જ રીતે રકમ છે, પછી બેંકમાં ભર્યા તારીખ અને પાસબુકમાં બેંકમાં લખ્યા તારીખ અને પાસબુકમાં રજૂ થયા તારીખ. બેંકમાં લખ્યા તારીખ અને પાસબુકમાં રજૂ થયા તારીખ, બરાબર? એટલે બેંકમાં ભર્યા તારીખ અને પાસબુકમાં રજૂ થયા તારીખ છે આપણને અહીં આપેલી છે. રજૂ થયા તારીખ રકમ જોઈએ તો 400 નો એક ચેક છે જે 25/7 અને 31/7. રકમ 400, અહીંયા 25/7 અને પાસબુકમાં રજૂ થયા તારીખ 31/7. પછી 1800 નો ચેક 25/7 અને 2/8. 1800 ચેક 1800 નો એક ચેક છે 25/7 જ આપણે લખ્યો છે અને 2/8 રજૂ થયો છે. પછી 12000 નો ચેક 28/7 અને 28/7. 12000 નો એક ચેક છે લખેલો 28/7 હતો અને રજૂ પણ 28/7 થયેલો, બરાબર? અને ત્યારબાદ 7500 નો ચેક જે 31/7 લખેલો અને 1/8 રજૂ થયેલો, બરાબર? એટલે કે હવે આપણે અહીં માહિતી જોઈએ તો તફાવત ક્યાં આવશે એ જોઈએ. રકમનો એક 400 નો ચેક 25/7 લખેલો 31/7 રજૂ થયો હતો. આપણો સમય છે જુલાઈનો, એટલે કે એ સમયમાં રજૂ થઈ ગયો હતો એટલે આનો તફાવત ન હોય. પછી એક ચેક આપણે 25 તારીખે લખેલો હતો પરંતુ રજૂ થઈ ગયો હતો 2/8 એટલે આ તારીખ પછી રજૂ થયો, એટલે કે આ પછીથી રજૂ થયો છે. પછી 12000 નો ચેક 28/7 લખેલો અને 28/7 જ બેંકમાં રજૂ થઈ ગયો, બરાબર? પાસબુકમાં રજૂ થઈ ગયો એટલે કે બેંકમાં રજૂ થઈ ગયો, એટલે કે આની તફાવત ન હોય. પછી એક ચેક આપણે 31/7 લખેલો હતો ધંધામાંથી, ધંધાએ અને 1/8 રજૂ થયો હતો એટલે આ તફાવત આવતો હોય, બરાબર? કારણ કે આપણે 31/7 સુધીનું ધ્યાન રાખવાનું છે. અહીંયા 31/7 સુધીમાં જે આવી જાય એ તફાવતમાં ન હોય અને જે નથી આવતા એ તફાવતમાં હોય, તો આ બે તફાવતમાં ન હોય. એટલે કે 1800 અને 7500 છે એની આપણે નોંધ કરવાની થાય. 1800 અને 7500 એટલે કે 9300, બરાબર? અહીં 9300 ની નોંધ થશે ઉધાર, કારણ કે લખેલા છે પરંતુ રજૂ નથી થયા. આપણે લેખાઓ જમા કરી દીધા હોય પણ આ રજૂ નથી થયા એટલે પાછા ઉધાર કર્યા તેને જમા કરી દો.
કારણ કે બેંકે આપણા ખાતામાંથી ઉધાર નથી કર્યા એટલે આપણે એના ખાતામાં જમા નહીં કરવાના, એટલે જમા કર્યા તો અહીં આપણે ઉધાર કરી દેવાના આ બેયને. અહીંયા આપણે 1000 અને 3000 ની જે એન્ટ્રી છે એ નથી આવી, એટલે કે ટોટલ 4000 ના ચેક બેંકમાં ભર્યા હતા પરંતુ પાસબુકમાં જમા નહોતા થયા, તો આને જમા કરી દેવાના, બરાબર, અને આને ઉધાર કરી દેવાના, બરાબર. એટલે કે 4000 છે એ જમા થશે અને 9300 છે એ ઉધાર થશે, એટલે કે 9300 ને અહીંયા ઉધાર કરી દેવાના રહેશે. હવે આગળ જોઈએ તો જો આ એન્ટ્રી ખાસ લખી લેવાની છે અને બરાબર જોઈ લેવાની છે, કારણ કે આના પરથી દાખલાની આખી એક વ્યવહાર થાય છે, બરાબર. આખો વ્યવહાર એના પરથી થશે, આટલી જે એન્ટ્રી છે એના પરથી એક વ્યવહાર થશે, આનો જે જવાબ આવે છે એના ઉપરથી, એટલે ખાસ નોંધ કરવાની છે, બરાબર. અને નોંધ કરેલી હોય તો જ આપણે આગળ જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ. ચાલો હવે આપણે શું કરશું, બેંક સ્ટેટમેન્ટ બનાવીએ, બરાબર, અને જે એન્ટ્રી છે એ આપણે એની અસર આપીએ. જે આપણે ફોર્મેટ બનાવીએ છીએ એ જ પ્રમાણે બનાવશું. તારીખ, વિગત, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, બંને સાઈડ એ જ વિગતો આપણે બનાવશું, કન્ટિન્યુ રાખશું કે જેથી કરીને દાખલો છે પૂરેપૂરો એક જ વારમાં કમ્પ્લીટ થાય. સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે જે આપણી રફ ગણતરીઓ કરેલી હોય ને એ ગણતરીઓ ખાસ ધ્યાનમાં રાખી અને કરવાની રહેશે. તો એ રફ ગણતરીઓ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે તમારે. દાખલો આગળ વધારી આવે. જો અહીંયા શું કીધું છે, 31/7/2015 ના રોજનો ફેઝલનો બેંક સ્ટેટમેન્ટ, એકત્રીસ 7/2015 નો અથવા તો 2015 ના રોજનો એવું લખી તો પણ ચાલે, ફેઝલનો બેંક સ્ટેટમેન્ટ. અહીંયા વ્યવહાર નંબર આપણને આપેલા છે તો એ લખશું. વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. દાખલો આગળ વધારીએ. સૌથી પહેલા આપણને કીધું છે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 31/7/2015 2500 રૂપિયા. તો અહીંયાથી શરૂઆત કરશું. પહેલો વ્યવહાર આપણો એ છે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ મેળ મુજબ હોય એટલે બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય, બરાબર, બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય. ત્યાર પછી બીજો વ્યવહાર છે એના માટે આપણે ગણતરીઓ કરેલી હતી તો એ ગણતરીઓ ધ્યાનમાં લેવાની છે. ગણતરીમાં આપણે શું કર્યું હતું બીજા વ્યવહારમાં કે પાસબુકમાં બેંકમાં ભરેલા પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલા ચેક, બરાબર, એટલે કે
બેંકમાં ભરેલા હોય પરંતુ જમા ન થયા હોય એવા ચેક આપણે 4000 ના કીધા હતા, બરાબર. એ ગણતરીઓ ઉપરથી થશે કે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 4000, અહીંયા બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 4000. એને આપણે અહીંયા જમા કરવાની વાત કરી હતી, કારણ કે જમા નથી થયા, આપણે ભૈરાઓ એટલે બેંકનો ઉધાર કરી નાખ્યા હોય, પણ જો જમા ન થાય તો ઉધારવાળા પાસે જમા કરીને અસર નાબૂદ કરવાની છે, કારણ કે જમા નથી થયા. એટલે એ અસર કાઢી નાખવા માટે વિરુદ્ધ બાજુ એટલે કે જમા બાજુ નોંધ કરશું. ત્રીજો વ્યવહાર કે જેમાં આપણે એમાં પણ આપણે ગણતરીઓ જોઈ હતી કે જેમાં કીધું તો કે બેંકમાં લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલા ચેક 9300, બરાબર. લખેલા છે, જ્યારે લખી ત્યારે બેંકના ખાતામાં આપણે જમા કરી દઈએ, પણ રજૂ નથી થયા એનો મતલબ હજી બેંકમાં એ સિલક પડી છે, એટલે એને પાછા જમા કર્યા તો એને ઉધાર કરી દેવાના. એટલે ત્રીજી એન્ટ્રીમાં લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 9300 ઉધાર બાજુ, બરાબર. ઉધાર બાજુ 9300. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજી એન્ટ્રી થઈ. ચોથી, બેંકે જમા કરેલ વ્યાજ 300 રોકડમાં ભૂલથી વ્યય બાજુ નોંધાયેલ છે. એકદમ નવી એન્ટ્રી કે બેંકે જમા કરેલું છે વ્યાજ 300 રોકડમાં ભૂલથી વ્યય બાજુ નોંધાયેલ છે. એટલે કે એક તો નોંધવાનું હતું આય બાજુ એટલે કે આવક બાજુ, જે વ્યય બાજુ નોંધેલું છે, એટલે કે ડબલ ઇફેક્ટ થઈ. 300 રૂપિયા આપણે જમા થયા હતા, બેંકે જમા કર્યા, આપણે ઉધાર કરવાના હતા, એની બદલે આપણે જમા કરેલી 300 ની અસર કાઢવા માટે 300 ઉધારમાં 1 લખવાના અને બીજા સાચી એન્ટ્રીના 300 એટલે કે 600 ની એન્ટ્રી આપવી પડે, બરાબર. એક તો કે જે હકીકતની એન્ટ્રી છે કે બેંક વ્યાજ છે એટલે બેંક ખાતે ઉધાર થાય, પરંતુ એટલે એક 300 એ થયા. બીજું કે બેંકે એને જે આપણે જમા આપ્યા હતા એ આપણે ઉધાર કરવા માટે જમા કરી નાખ્યા, બેંક ચાર્જ સમજીને કે કઈ પણ ધંધાએ, તો એ જમા છે એને કાઢવા માટે પણ ઉધારમાં 300 લખવા પડે. ટોટલ 600 રૂપિયા એક જ વારમાં લખી નાખી, એક એન્ટ્રીમાં બધી માહિતી આવી જાય, એટલે બીજી એન્ટ્રી કરવી ન પડે. તો 300 ને 2 કરો તો 600 ને એક જ કરી દો તો ચાલે. એટલે કે બેંકમાં જે જમા કરેલ વ્યાજ છે એનું આપણે એન્ટ્રી લખી કરીએ. બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી વ્યય બાજુ નોંધાયેલ તેના રૂપિયા 600. કારણ કે આવક બાજુ 300 નોંધવાના હતા તો એ 300 આવી ગયા. બીજું જમા 300 કે એની અસર કાઢવા માટે પણ આમાં 300 નાખ્યા એટલે 600 ની નોંધ અહીંયા થઈ, બરાબર. ત્યાર પછી પાંચમી એન્ટ્રી, ફૈઝલવતી બેંકે ડિવિડન્ડના 800 વસૂલ કર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. તો ફૈઝલવતી ડિવિડન્ડના 800 જમા કર્યા છે, એટલે કે 800 રૂપિયા બેંકે ધંધા વખતે અથવા ફૈઝલવતી વસૂલાત કરેલી છે, એટલે એને રોકડ મેળમાં શું નોંધ કરવાની હોય તો કે બેંકમાં એટલે સિલક વધી એટલે ઉધાર બાજુ, સિલક વધે એટલે ઉધાર બાજુ ને ઘટે એટલે જમા બાજુ. તો પાંચમી એન્ટ્રીમાં બેંકે વસૂલ કરેલ ડિવિડન્ડ રૂપિયા 800 છે. પાંચમી એન્ટ્રી, બેંકે
વસૂલ કરેલ ડિવિડન્ડ જે રોકડ મેળમાં નોંધેલ નથી. કેટલા રૂપિયા છે? 800. નોંધવા માટે આપણે એને ઉધાર બાજુ 800 ની નોંધ કરીએ એટલે કે એની અસર આવી જાય. બરાબર, એટલે એ ડિવિડન્ડ છે એ 800 રૂપિયા ઉધાર. ત્યાર પછી હવે એના પછીની એન્ટ્રી જોઈએ તો છઠ્ઠી એન્ટ્રી, ઓવરડ્રાફ્ટ ના વ્યાજના 100 બેંકે પાસબુકમાં નોંધેલ, પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ઓવરડ્રાફ્ટ નું વ્યાજ છે, બેંકે નોંધેલું છે, રોકડ મેળમાં નોંધ નથી. એટલે ત્યાર પછીની જે એન્ટ્રી છે છઠ્ઠી, એમાં આપણે જોયું કે બેંકે ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ઉધારેલ છે, પાસબુકમાં નોંધેલ, પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. તો બેંકે ઉધારેલ છે એટલે આપણે જમા કરવાના રહેશે. છઠ્ઠા વ્યવહારમાં બેંકે ઉધારેલ ઓવરડ્રાફ્ટ નું વ્યાજ રોકડ મેળમાં નોંધેલ નથી, તો એને આપણે જમા 100 રૂપિયા કરી દેશું. સાતમો વ્યવહાર, ચેક દ્વારા કરેલ વેચાણના 1200 બેંકે ફેઝલના અંગત બેંક ખાતામાં નોંધેલ છે. એક વેચાણ કરેલું છે ચેક દ્વારા કે જેમાં વેચાણ કરી અને એની સામે ચેક લેવામાં આવ્યો છે. બરાબર, તો બેંકે શું કહ્યું છે? ફેઝલના અંગત ખાતામાં એ રૂપિયા છે એ જમા કરી દીધા છે, તો એ અંગત ખાતામાં નોંધ થઈ છે. તો અંગત ખાતામાં નોંધ થઈ છે એનો અર્થ એવો છે કે આપણે એના ખાતે જમા કરી દેવાના બેંક ખાતે. એટલે ચેક દ્વારા વેચાણના 1200 બેંકે ફેઝલના અંગત ખાતામાં નોંધેલ છે, એટલે અંગત ખાતામાં નોંધ થઈ છે. તો આપણે શું કરવાનું છે? એના ખાતે ઉધાર કરવાને બદલે હવે જમા કરી દેવાના. કારણ કે પહેલા ઉધાર કર્યા આપણે તો અહીંથી ચેક ભર્યો એટલે ઉધાર કરી દીધા, પણ બેંકે શું કર્યું છે? ફેઝલ અને કંપની બે અલગ છે, તો બેંકે કંપનીને બદલે ફેઝલના ખાતામાં જમા કરી દીધા. એટલે આપણે હવે શું કરવાનું સિલક મેળવવા માટે? તો કે જેને બેંકમાં આપણે ઉધાર કર્યા હતા એ હવે આપણે જમા કરી દેવાના. એટલે 1200 રૂપિયા આપણે જમા કરી દેવાના. બેંકે ધંધાના ખાતામાં જમા નહીં કરેલ છે 1200 રૂપિયા પાછા જમા કરી દઈ. બેંકે ધંધાના ખાતામાં જમા નહીં કરેલ ચેક આપણે એના બેંક ખાતામાં જમા કરી દઈએ, જેથી કરીને એ અસર અહીંયાથી નીકળી જાય. ત્યાર પછી 8મી એન્ટ્રી, ફેઝલની વિનંતીથી બેંકે ઉધાર બેંક ચાર્જીસ ₹120 પરત કરેલ છે, જે પાસબુકમાં જમા કરેલ, જેની નોંધ રોકડ વેણમાં થયેલ નથી. તો કોઈ એક બેંક ચાર્જીસ જે નોંધ થવી જોઈએ જોઈતી નહોતી પરંતુ થઈ છે, તો શું કરવાનું? તો કે બેંક ચાર્જીસના જે છે એ ઉધારેલા હતા એવા બેંકે જમા કરી દીધા છે. એનો મતલબ કે જે પાસબુકમાં જમા કરેલ, જેની નોંધ રોકડ વેણમાં થયેલ, આપણે નોંધ નથી કરી. તો આપણે નોંધ નથી કરી તો આપણે શું કરવાનું? બેંક ખાતે ઉધાર કરી નાખવાના, કારણ કે પાસબુકમાં જમા કર્યા છે એટલે આપણે ઉધાર કરવાના રહીએ. એટલે બેંકે જમા કરેલ બેંક ચાર્જીસ 120 રૂપિયા, બેંકે જમા કરેલ બેંક ચાર્જીસ તેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. બરાબર, તો 120 રૂપિયા આપણે ઉધાર કરી દેશું, કારણ કે રોકડ મેળમાં નોંધ નથી તો એ કરી નાખશું. 9મી એન્ટ્રી,
લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 3000 નો ચેક ફેઝલને પરત કરેલ છે. તો 3000 નો પર લખેલો હતો એટલે આપણે જમા કરી દીધો બેંકમાં, પરંતુ સહી કરવાનું ભૂલાઈ ગયેલ બેંકે પરત કરેલ. બેંકમાં નોંધ નથી એટલે પાછી ઊંધી અસર આપો, 3000 થી પાછા ઉધાર કરી નાખો, જમા કર્યા થઈને ઉધાર કરી નાખવાનો. તો નવમા વ્યવહારમાં બેંકે પરત કરેલ ચેક રૂપિયા 3000 ઉધાર કરવાના રહેશે. પછી 10મી એન્ટ્રી, બેંકે વસૂલાત માટે મોકલેલ હુંડીના 4000 બેંકે વસૂલ કરેલ છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. તો શું થઈ છે કે બેંકમાં વસૂલાત માટે મોકલેલ લેણી હુંડી હુંડીના 4000 બેંકે વસૂલ કરેલ છે, એટલે બેંક માટે આપણે આ સમજી લીધી, બેંકે વસૂલાઈ કરી લીધા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. તો બેંકે વસૂલ કરે એટલે સિલક વૈધી એટલે ઉધાર બાજુ, એટલે કે બેંકે વસૂલ કરેલ હુંડી. 10મો વ્યવહાર, બેંકે વસૂલ કરેલ હુંડી જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી, રૂપિયા 4000, તો 4000 રૂપિયાની નોંધ થઈ નથી. બરાબર. તો આ રીતે એન્ટ્રીઓ છે કરવાની હતી. એટલે હવે જો અહીં સરવાળો કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધશે. હવે જમા બાજુ બેંક વધારે છે એટલે નોર્મલી ઉધાર બાજુનો સરવાળો જો અહીં વધે છે. એટલે 17820 થાય છે સરવાળો. બે બાજુ લખી નાખી 17820, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધુ જે વધુ હોય એ લખવાનો હોય. જમા બાજુ ઘટે છે તો જમા બાજુ આપણે શું કરશું, જમા બાજુ છે એટલે કે પાસબુક મુજબ બેંક સિલક, પાસબુક પ્રમાણે બેંક સિલક થશે, કારણ કે રોકડ મેળની શરૂઆત કરીએ એટલે પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક કહેવાય. બરાબર. તો અહીંયા કહેશું પાસબુક મુજબ બેંક સિલક. પાસબુક મુજબ બેંક સિલક. એમાંથી 17820 માંથી 6500, 600 અને 800, 7800 બાદ કરીએ એટલે 10020 બચે છે. બરાબર. તો એ પાસબુક મુજબ બેંક સિલક થઈ 10020. બરાબર. તો આ રીતે તમે છે એની એન્ટ્રી કરી શકો છો. એટલે કે આ રીતે જો એન્ટ્રી કરવામાં આવે તો એન્ટ્રીની અંદર કોઈ ભૂલ રહેશે નહીં, એટલે કે એન્ટ્રી છે બરાબર થશે અને ક્લિયરલી આ એન્ટ્રી છે આપણે કરી શકશું. તો ધ્યાનથી આ બધી એન્ટ્રીઓ છે એ કરવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો સ્વાધીન એક દાખલો છે એની માહિતી આપી દો, તો એ તમે તમારી રીતે કરી શકશો. બરાબર. 8મો દાખલો છે સ્વાધીનનો. બરાબર. ઉદાહરણ એના પછીનો છે પણ દાખલો તમે કરી શકશો. ઉદાહરણનો દાખલો એના પછીનો છે તમે કરી લેજો.
હવે જો અહીંયા કીધું છે આઠમો દાખલો છે સ્વાધ્યાયનો કે જેમાં કીધું છે બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કરવાની માહિતી આપેલી છે. રોકડમેન્ટ મુજબ જો શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ છે પ્રિયલનો ડિસેમ્બર 2015 નો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાનો છે. ડિસેમ્બર 2015 નો બેંક સ્ટેટમેન્ટ છે. હવે રકમ બેંકમાં ચેક ભર્યા તારીખ અને પાસબુકમાં જમા કર્યા તારીખ. રકમ ચેક ભર્યા તારીખ અને ચેક જમા કર્યા તારીખ. હવે જો રકમ 2300 15/12 ચેક ભરેલો છે 15/12 અને રજૂ 18/12 જમા 18/12 થયો છે. પછી 7200 નો 17/12 ચેક છે 7200 17/12 ભરેલો અને 17/12 જમા થયેલો. તો 4600 27/12 અને 11/16 અને 1500 નો એક ચેક છે જે 30/12 ભરેલો છે અને 2/1 જમા થયેલો છે. બરાબર. હવે આપણે ડિસેમ્બર 2015 ને ધ્યાનમાં રાખવાનું છે. તો 15/12 લખેલો અને જમા 18/12 થયો એટલે એની એન્ટ્રી ન આવે. અહીંયા 17/12 આપણે ચેક ભર્યો છે અને 17/12 જમા થઈ ગયો છે તો એની એન્ટ્રી પણ ન આવે. 4600 નો ચેક જે 27/12 આપણે ભર્યો છે અને 1/16 છે જમા કર્યો છે એટલે આ તારીખ સુધીમાં આ જમા નથી થયો એટલે આની નોંધ કરવાની થાય. બરાબર. 4600 ની પછી એક ચેક 1500 નો છે કે જે 30/12 ના રોજ આપણે ભર્યો હતો પરંતુ ચેક છે જમા થયો છે 2 તારીખે 2/1 એટલે કે ડિસેમ્બર પછી આવ્યો છે એટલે આની નોંધ પણ થાય. એટલે અહીંયા 4600 અને 1500 ની નોંધ કરવાની થશે કારણ કે ડિસેમ્બર પછીના ચેક છે. એટલે 6100 બરાબર 6100 ની નોંધ કરવાની થશે ચેકમાં. એટલે કે આમાં શું લખવાનું બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક એટલે જમા બાજુ થઈ જશે. બરાબર. અહીંયા શું કે બેંકમાં ભરેલ ચેક છે પરંતુ પાસબુકમાં જમા નથી થયા તો એ જમા કરે કારણ કે ભરીએ એટલે આપણે ઉધાર કરીને ખબર પણ આ તો વસૂલ જ નથી થયા તો પાછા જમા કરી દેવાના રહેશે. બરાબર. પછી લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેક એટલે કે હવે અહીંયા રકમ પછી લખેલ ચેક લખેલ તારીખ ચેક લખેલ તારીખ અને બેંકમાં રજૂ થયા તારીખ 8200 નો ચેક છે જે 26/12 ના રોજ લખેલો અને 28/12 રજૂ થયેલો. બરાબર. પછી 9300 નો ચેક રજૂ લખેલો અને 1/1/16 ના રોજ રજૂ થયેલો. 7100 નો ચેક જે 29/12 લખેલો અને 31/12 રજૂ થયેલો.
31/12 રજૂ થયેલો. 1300 નો એક ચેક છે જે 31/12 લખેલો છે અને 2/1/16 ના રોજ રજૂ થયેલ છે. બરાબર, તો આટલા ચેક છે કે જે લખેલા છે અને રજૂ થયેલા છે. હવે આપણે ડિસેમ્બર 2015 ની ધ્યાનમાં રાખીને ગણતરીઓ કરશું. એક ચેક આપણે 8200 નો 26/12 લખેલો છે જે બેંકમાં 28/12 ના રોજ રજૂ થયો છે. બરાબર, એટલે કે 26/12 લખેલો છે અને 28/12 રજૂ થયેલો છે એટલે આ નોંધ બેંકમાં હોય એટલે આની નોંધ કરવાની થાય નહીં. એક ચેક 9300 નો 28/12 લખેલો છે પરંતુ 1/1/16 ના રોજ રજૂ થયો છે એટલે કે ડિસેમ્બર માસ પછી, એટલે આ 9300 છે એની નોંધ કરવી પડે કારણ કે રજૂ ક્યારે થયો છે 1/1/16. બરાબર, ડિસેમ્બરમાં પછી એક ચેક 7100 નો 29/12 લખેલો છે 31/12 રજૂ થયેલો છે એટલે કે એનું પેમેન્ટ થઈ ગયું છે તો આ નોંધ પણ બેંકમાં હશે એટલે એની નોંધ ન થાય. 1300 નો એક ચેક 31/12 આપણે લખેલો છે અને બેંકમાં 2/1/16 ના રોજ રજૂ થયેલો છે એટલે કે 2 તારીખે રજૂ થયો છે એટલે 2 તારીખે નું પેમેન્ટ થયું છે એટલે કે આપણે ડિસેમ્બર પછીનો સમયગાળો થયો તો આની નોંધ પણ થાય. એટલે બે વ્યવહાર એવા છે કે જે ડિસેમ્બરમાં નથી આવતા એટલે એની નોંધ થાય એટલે કે 9300 અને 1300 એટલે કે 10600 આની નોંધ તમારે કરવાની છે. ત્રીજી એન્ટ્રીમાં 10600 ની નોંધ કરવાની રહેશે. કઈ બાજુ? તો કે આપણે લખેલો હોય એટલે બેંકમાં જમા કર્યો હોય પરંતુ બેંકમાં રજૂ નથી થયો એટલે પાછા ઉધાર કરી દેવાના કારણ કે આ રૂપિયા ગયા નથી. બરાબર, એટલે લખેલા હોય ત્યારે આપણે એને બેંકમાં જમા કર્યા હોય પરંતુ રજૂ નથી એટલે પાછા ઉધાર કરી દેવાના. જ્યારે 6100 એવા છે કે ભર્યા હોય ત્યારે આપણે ઉધાર કર્યા હોય પરંતુ રજૂ વસૂલાત ન થઈ એટલે એને પાછા આપણે જમા કરવા પડે. બરાબર, એટલે કે હવે જો અહીંયા તમારે કરવાનું શું થશે, બીજી એન્ટ્રી છે એમાં 6100 છે એ જમા કરવાના અને 10600 છે એ ઉધાર કરવાના રહેશે. તો હવે જો અહીંયા ખાસ કરીને આ બાબતો તારીખોનું ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ તારીખે કયો ચેક આવ્યો છે એ જો ધ્યાન રાખવામાં આવશે તો વાંધો નહીં આવે. બરાબર, એ બાબત ખાસ ધ્યાનમાં રાખી અને કરવાની રહેશે. બાકીની જે એન્ટ્રીઓ છે એ આપણે જે અગાઉ ઘણી બધી એન્ટ્રીઓ કરી છે એના આધારે એન્ટ્રીઓ થઈ શકે છે. તો એ બાકીની એન્ટ્રીઓ છે હવે તમે કરી લેજો. એટલે આની અંદર હવે બીજું કંઈ નહીં, એના પછીનો એક દાખલો છે એ પણ આવો જ છે એટલે કે થોડો અલગ છે આનાથી કે આ ટાઈપનો નથી, આ ટાઈપની એમાં નોંધ નથી. જે આગળ એન્ટ્રીઓ કરી એ ટાઈપની નોંધ છે એટલે એ દાખલો પણ તમે કરી શકશો. એટલે 9મા દાખલા સુધી તમે ગણી લેજો. બરાબર, ત્યાં સુધી કમ્પ્લીટ કરી નાખજો. બરાબર, બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.